ગુડ મોર્નિંગ, જય માતાજી. આજે અમારા સ્મિતભાઈનું મોઢું હવારમાં બગડ્યું છે અને મારું હવારમાં મોઢું સારું છે એટલે મેં અડદિયા બનાવવાનું ચાલુ કરી દીધું. મને અડદિયા ખાવાનું મન થયું. મારું મૂડ પણ સારું છે અને સ્મિતભાઈનું મૂડ બગડ્યું છે એટલે જય માતાજી ના બોલે. બોલ જય માતાજી, બોલ ને અડદિયા બનાવી દઈશ. તમે જોઈ શકો છો મેં સવારમાં અડદિયા બનાવવાનું ચાલુ કરી દીધું છે અને અડદિયાનો લોટ પણ શેકાવાનું શેકાવા મળ્યો છે. થોડી થોડી સુગંધ આવે છે. આપણા સરસ મજાના અડદિયા બનાવી નાખ્યા છે. હવે સુકાય પછી આમાં કટકા કરવાના તમે જોઈ શકો છો. ભાઈ એકલા એકલા દાબેલી ખાય છે, મને કહેતાય નથી કે હાલો ખાવા. જોઈ લો, ગામમાંથી દાબેલીનું પાર્સલ કરાવીને લાવ્યો અને કટકા કરી દીધા એના પપ્પાએ અને ખાય છે. મને દેશ આમાંથી લઈ લઉં. હાલો મમ્મી શાકે હે સ્મિતની દાબેલી અસલ અસલ. હાલો ફોચડું લઈ લીધું બસ. હવે વાગી ગયા છે 12 ઘડિયાળમાં ને રાંધવાનું ચાલુ કરી દીધું છે. એક રોટલી થાય છે, એક કુકરમાં શાક સડે છે. સ્મિતભાઈની દાબેલી મને લાગી તીખી તીખી. તો આપણે સરસ મજાનું બપોરાનું તૈયાર થઈ ગયું છે જમવાનું. મગની અને ચણાની દાળ અને સરસ મજાની ઘઉંની રોટલી બનાવી છે સ્મિત હાટુ અને અમારા હાટુ બનાવ્યા છે બાજરાના રોટલા. તો હાલો બધા જમવા. અને સાઈડમાં છે કોબી ટમેટાનો સ્લાડ, જે સ્મિતભાઈને બહુ ભાવે છે. હાલો બધા ખાવા. સ્મિત બસ તમે બધા જોઈ શકો છો. તો આપણા અડદિયા થઈ ગયા છે તૈયાર. હવે આપણે આને ઉખાડીને જોઈ લેવી કેવા બન્યા છે. તમે બધા મારી સાથે જોઈ શકો છો. સરસ મજાના અડદિયા આપણા બનીને તૈયાર થઈ ગયા છે અને બટકા પણ સરસ મજાના પડે છે. તમે બધા જોઈ શકો છો. વાવ, જોઈ લો કેટલા મસ્ત અડદિયા બન્યા છે અને પોસા અને ખાધે પણ એક નંબર. તો હાલો બધા અડદિયા ખાવા. તો આજે અમારે વાળુમાં હે ને અમે સરસ મજાનું ગાંઠિયાનું શાક બનાવી છે, સરસ મજાની ખીચડી બનાવી છે અને દૂધ સ્મિત હાટું ગરમ કર્યું છે અને બાય કઈક નીચેથી જમવાનું લાવ્યા છે. ચણાનું શાક અને બાજરીના રોટલા